દ્વારકા આવતા ભક્તો માટે મોટા સમાચાર। અધિક માસ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં મંગલા આરતીના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે 2 જૂનથી 15 જૂન સુધી સવારે 5:30 વાગે મંગલા આરતી યોજાશે, જ્યારે સવારે 8 વાગ્યા સુધી મંગલા દર્શન ખુલ્લા રહેશે। ભક્તોની વધતી સંખ્યા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દેવસ્થાન સમિતિ અને પૂજારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જગત મંદિરના અન્ય તમામ નિત્યક્રમ યથાવત રહેશે, માત્ર મંગલા આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અધિક માસમાં દ્વારકાધીશના વિશેષ દર્શનનો લાભ લેવા માટે ભક્તોને સમયસર પહોંચવાની અપીલ કરવામાં આવી છે। જય દ્વારકાધીશ। પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે થઈ રહેલ છે। એમાં મોટી સંખ્યામાં ભક્તોની સંખ્યા જે દર્શનાર્થે પધારેલ છે, એમની વ્યવસ્થાને ધ્યાને રાખી મંદિર વ્યવસ્થાપન સમિતિની વિનંતીને માન આપી દ્વારકાધીશ મંદિરના પૂજ્ય પૂજારીશ્રીઓએ નક્કી કરેલ છે કે આવતીકાલ તારીખ 2 જૂન 2026થી પવિત્ર પુરુષોત્તમ માસના અંત સુધી, એટલે કે 15 જૂન 2026 સુધીના દિવસો દરમિયાન મંગળાના ક્રમમાં ફેરફાર થયેલ છે। આ તારીખ દરમિયાન આવતીકાલથી 2 તારીખથી 15 તારીખ જૂન મહિનામાં સવારે મંગળા 5:30 થશે। તો તમામ ભાવિક વૈષ્ણવોને, ભક્તોને વિનંતી છે કે પોતે મંગળા આરતીના ક્રમમાં થયેલ ફેરફારને ધ્યાને રાખી પોતાનો શિડ્યુલ એ પ્રમાણે બનાવે અને સવારે મંગળા દર્શન 5:30 થી 8 દરમિયાન ખુલ્લા રહેશે અને મંગળા આરતી 5:30 શરૂ થશે। તો એ પ્રમાણે તમામે દર્શનનો લાભ લેવા માટે વિનંતી છે। જય દ્વારકા।